બોર્ડર 2નો ડાયલોગ બોલી રહ્યો છે ધ્વનિ. અને અમે છીએ સ્વરા છે અને ધ્વનિને તમે ઓળખો જ છો. નમસ્કાર મિત્રો, આજે આપણો બીજો વ્લોગ છે અને આ વ્લોગમાં આપનું સ્વાગત છે. વેલકમ બોલો. વેલકમ. અને આ પગ ભાગ્યા પછીના 28 દિવસ પછી ખાટલામાં છીએ અને એ જરા પગ પણ તમને બતાવું કે પગ કેવી દશા. આ પગ, ટીવી અને આ ઘર અને આ નાના છોકરા, આટલા મારા સાથી છે, એ મારા જોડે રહે છે. આજના બ્લોગમાં આપણે વાત કરવાના છે ધ્વનિભાઈની. આજે બજાર જઈને આવ્યા છે, તો શું લઈને આવ્યા છે? શું લાયા છે? જો કશું લાયા છે, ચુંબક, દિલ જેવું ચુંબક લાયા છે. અને સ્વરાબેન 5માં ભણે છે, 5માં પણ પહેલાં ભણતા એવા છે. એ પણ કોઈક લાયા. શું લાયા સ્વરા? શું લાયા બતાવો, શું છે બોલો? ચુંબક શું કામ લાગે? તો લાયા કેમ તમે? હવે 5મા ધોરણમાં રમવાનું હોય. ધ્વનિ જો ધ્વનિ બીજું શું કર્યું આજે બજારે ગયા હતા? બીજું શું કર્યું? ચાલતા જતા બજારમાં કેવા ગયા? ચાલતા જતા ગયા હતા? રિક્ષા કેટલા પૈડા આવે? કેટલા પૈડા આવે રિક્ષામાં? 3. તો મિત્રો આજે રિક્ષામાં ફરીને આવ્યા છે, કારણ કે પપ્પાને પગ ભાગ્યો છે એટલે ગાડી કોઈ ચલાવે એવું નથી. અને ગાડી તો પડી રહી છે ઘરે ને પપ્પાએ પડી રહ્યા છે ઘરે, એટલે ધોઈનભાઈ રિક્ષામાં જવું પડ્યું. સ્વરાબેનને તો જવું પડે. સ્વરા કોણ ગયા હતા? કોણ ગયા હતા? શું પડી ગયું? એક પડી ગયું. હા, પેલો લોહી ચુંબક. કોણ ગયા હતા? કોણ બધા? ધોનીની મમ્મા ગીતી, હું ગીતી, ધોની ગયા હતા, મારી મમ્મી ગીતી અને અમારા માસી ગયા હતા. બીજી વાત કે આજે સ્વરાને ગાડી લાયા. કઈ ગાડી લાયા સ્વરા? નવી ગાડી લાયા ને? કઈ ગાડી લાયા છે? ગાડી લાયા ખબર નથી. સ્વિફ્ટ ગાડી, શોર્ટ સ્વિફ્ટ લાયા છે, પણ હજુ પાર્ટી આપી નથી. એનો પપ્પાએ નથી આપી. સ્વરાએ પેડાએ હુકાઈ ગયેલા આપ્યા હતા. પેડા હુકાઈ ગયેલા આપ્યા હતા શાદીમાં નહીં. તો કેવા હતા? અલે ઘોડા કોને કહે છે તું? અલે કાર્ય ઘોડા આવું કહેવાય? ખરો માણસ છે લ્યા તો. અને પેડા કેવા હતા? સારું હેડો દોસ્તો, આપણો આ બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. બાય બાય, અને કાલે મળીશું. કાલે ફરીથી મસ્તી સાથે મળીશું. બાય બાય.